મોગરાણી ગરનાળા પાસે અત્યારે હું આવી ગઈ છું દર્શક મિત્રોના જોઈ શકો છો કે ગરનાળામાં પાણી છે તો પણ જીવના જોખમે અહીંયાથી આ ભાઈ પોતાની બાઇક બહાર કાઢી પોલીસ અહીંયા તૈનાત છે. પોલીસ ના પાડે છે લોકોને અવર જવર કરવા તો પણ લોકો સમજતા નથી. હજી એક બીજા ભાઈ આવી રહ્યા છે બાઇક લઈને ગરનાળામાંથી. દૂરથી આ દ્રશ્યો જોઈ શકો છો કે કદાચ દેખાય આપને. દર વર્ષની આ પરિસ્થિતિ છે છેલ્લા કેટલા વર્ષોથી કે ગરનાળામાં છીપડ ગરનાળું કે મોગરાવાડી ગરનાળું આ રીતના પાણી ભરાઈ જાય છે. વાત કરી છે અહીંયાથી વાહન ચાલકો મોગરાવાડી શિરોગનગર જવાનું છે. આ દર વર્ષની અમારે રામાયણ છે. અહીંયા લાખો લોકો જીવ જોખમ નાખીને આવતા છે. બધાને એટલી બધી તકલીફ છે કે આ ખબર નહીં સરકાર શું કરે છે, લોકો શું કરતા છે ખબર નથી પડતું. બહુ લોકો તકલીફમાં છે. હમણાં બી તમે જોઈ લો કેટલા લોકો તકલીફ દેખતા છે. જો આપણે જોઈશું કે માસી જે છે એ પણ અહીંયાથી મહા મુશ્કેલીએ જઈ રહ્યા છે. પોલીસને ના પાડવા છતાં પણ ત્યાંથી આવે છે. જોઈ શકો છો કઈ રીતે આ ભાઈ જીવના જોખમે અહીંયાથી આવે છે. દર વર્ષની આ પરિસ્થિતિ જોઈ શકો છો કે એક વૃદ્ધ મહિલા છે જેઓ પોતાના કામ પરથી નોકરી કરીને પરત આવ્યા અને જઈ રહ્યા છે અને ભાઈઓ પણ સાયકલ લઈને જઈ રહ્યા છે. મોગરાવાડીમાં 2 ગરનાળા છે, 90 ગરનાળા ફૂલ પેક છે. લોકોને આવવા જવા માટે બહુ તકલીફ છે. બધી જ પબ્લિક એટલી તકલીફમાં છે કે તમે જાણી શકો છો કેટલા જીવ જોખમમાં નાખતા છે. જો આ બધા ઉંમરવાળા છે, સિનિયર જે બી છે બહુ તકલીફમાં છે. એનું કંઈ ને કંઈ સમાધાન લાવવું જોઈએ, કશું ને કશું કરવું જ જોઈએ એનું. તમે કેટલા વર્ષથી અહીંયા મોગરાવાડી સાહેબ રહો છો? મને 20 વર્ષ થઈ ગયા. છેલ્લા 20 વર્ષથી આ સમસ્યા છે. આ ભાઈ 20 વર્ષથી જે છે ને 20 વર્ષથી સમસ્યા કદાચ જૂની હશે અને આ જોઈ શકો છો કે કઈ એક પછી એક વાહન ચાલકો આવે છે. આ બાજુથી લોકો વાહન વ્યવહારમાં પોલીસ અટકાવી રહી છે પરંતુ મોગરાવાડીથી બહાર જે લોકો આવી રહ્યા છે એ બાજુ કદાચ કોઈ છે નહીં તો જેને લઈને વાહન ચાલકો અહીંયા આવી રહ્યા છે. તો દર્શક મિત્રો આ પરિસ્થિતિનો ક્યારે અંત આવશે એની આપણે પણ રાહ જોઈશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.